ભગવાન કૃષ્ણએ શું કર્યું મેરાણભાઈ? ભગવાન કૃષ્ણએ આ રાષ્ટ્રનું કાર્ય કરતા હતા. આ મહિના માઠ ફોડી નાખવાના એટલે તોફાન નહોતા. પોતાનું દૂધ, પોતાનું દહીં, પોતાના છોકરાને ખવડાવવા કરતા મથુરા વેચવા જતા હતા ને, એટલે ભગવાન કૃષ્ણએ સ્વદેશી અપનાવવાનું ઉપન કર્યું. ભાઈ પેલા પોતાના દીકરાને ખવડાવો ને, પછી તમે બહાર આપો. આ અભિયાન હતું. આ કાળી નાગને નાખ્યો એટલે શું? યમુના પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું તો ભગવાન કૃષ્ણએ કર્યું. આ ભગવાને કાળી નાગને નાખ્યો એટલે યમુનાજીને ચોખ્ખા કર્યા. હા, અંદર જે ઝેર ફેલાવતા હતા ને, એટલે ભગવાન કૃષ્ણ ગયા ને આ બધું ચોખ્ખું કરવા. એટલે જે ફેક્ટરીઓ વાળા જે ગટરોના પાણી નાખતા હતા ને યમુનામાં, એ કાળી નાગ બધા. હજી આપણે યમુનાજીમાં જોઈએ તો દિલ્હીમાંથી કેટલો કચરો આવે છે ભાઈ. એટલે ભગવાન કૃષ્ણએ અટકાવ્યું હતું. એ અટકાવવા ગયા ને એટલે એને રિશ્વત આપવામાં આવી કે તો અહીંયાનો હાર આપું, કે તો આપું તને દોરડો, આટલું મારા નાથથી સાનું કરવી ઘરમાં સોરીઓ, મારા ઘરમાં સોરી કરીને તમને આપી દઈ. કૃષ્ણને કે વયા જાઓ. એટલે નાંગણીઓ જ ને બીજું કરપ્શન દેવા વાળીઓ, એણે કૃષ્ણને કીધું તને અમે હોનાનો હાર આપી દઈએ, કડીનો દોરો આપીએ, તું અહીંથી વયો જા. માટે જળ કમળ સાંડી જા બાળા, તો આ જળને ત્વચા કરવાનું છોડી દે. એટલે કૃષ્ણ ભગવાને કીધું મારક બારક કઈ ભૂલ્યો નથી, તારે જેને કહેવું હોય ને જગાડ તારા નાથને. મારું નામ કૃષ્ણ કાનડો, હું પાછો ન ફરું. હવે તમે કલ્પના કરો કે 100 વર્ષની ઉંમરે જો આવું કામ કરતા હોય. 60ને દી તો પૂતનાનો ગોબો ઉપાડી લીધો. બોલો 60ને દીઓ. હા, ભાગવત વાંચ્યો કારક 60 હતી તેથી ભગવાન કૃષ્ણને આ પૂતના રૂપાળી થી રમાડવા આવી. કાને હું ધવરાવી લઉં અને એમાં ઝેર આપી દઉં, કંસનું કામ કરી લઉં. પહેલું જ વહેલું આમ તો રામે અને કૃષ્ણએ એની લીલામાં આણે પૂતનાને મારી કૃષ્ણએ, અને રામે કોને મારી? રામે કોને મારી? તાડકાને. બરોબર? કેટલું આ બધાને હૈયે છે. હા, રામે તાડકાને મારી. એનો અર્થ કે જ્યાંથી અસુરી વૃત્તિ જ પેદા થતી હોય એને કાપી નાખો. સમાજ હોય કે શરીર હોય. અહીંયા ડોક્ટરો બેઠા છે અને ખબર છે ઈલાજ 3 જ રીતે થાય. સમાજ હોય કે શરીર હોય, એનો ઈલાજ 3 જ રીતે થાય. જ્યાં બીમારી લાગુ પડી હોય ને તો પેલું શું હોય ખબર? એને ડોઝ આપો. રોગ પ્રતિકારક શક્તિને વધારો. ઈથી ન માને તો એને સાફ કરો, અને ઈથી બીમારી ન હારે તો એની સર્જરી કરો. એને કાપીને સાઈડમાં મૂકી ગયો કે તું તો રહેવા દે. શું કામ? ઈ ન કરીએ તો આમાં શરીર ખતમ થઈ જાય, ને સમાજમાંથી ન કરીએ તો સમાજ ખતમ થઈ જાય. ભગવાન કૃષ્ણએ આ વાત કરી છે બાપ. એટલે ઈ કાંઈ એની બાળ લીલા એટલે એનો અર્થ નથી કે તોફાન કરતા હતા, માટલા ફોડ નહીં. એને આ ધીરે ધીરે આ કાર્યો કર્યા. આ ભગવાન કૃષ્ણ, તમે કલ્પના તો કરો મારા બાપ, એને અડધી રાતે લઈને નીકળી જવો પડ્યો છે. કેવી પરિસ્થિતિ છે. અને જે જનેતાએ, જે માં દેવકીએ પોતાના 8 સંતાનોને નજર સામે મરતા જોયા હશે, કેવો કંસનો કાળો કેર હશે. પણ કંસે જેવું તેવું પાત્ર નહોતો. હા, એ કે આવી પીડા નહીં કરું ને તો પરમાત્મા નહીં આવે. અને એને જેથી અડધીક રાતને ટાણે શ્રાવણ વદ 8મની અડધી રાતે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો, શત્રુભુજે નારાયણ પ્રગટ્યો જેલમાં, અને પછી બાળક બન્યો છે. ત્યારે દેવકી વસુદેવને કહે છે આ મારું 8મું સંતાન છે, આ કંસનો કાળ છે, આને ગમે એમ કરી
આનો કઈક રસ્તો કરો. મેરાણભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે, 2 વાર હુંડલા આવ્યા છે. પહેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને ઈ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને સુવડાવવામાં આવ્યા હતા અને ઈ હુંડલો આયરને નિહળે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને ઈ હુંડલામાં 9 વર્ષના ધણી રા નવઘણને હુવડાવવામાં આવ્યો અને ઈ હુંડલો આયરને નિહળે જઈને ઉભો રહ્યો છે સાહેબ. અને પહેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો પણ કંસ જેનો કાળ હોય કોણ હગરે, આયા નહીં. મોટી મોટી મેડીયું દીકરો રે પાછું કેવું મેરાણભાઈ કાંઈ મળે નહીં આપણી પાસે. પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે એક ધેલું જીવન પધારો રે માતાજી તારો. પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે તેદી એવા આવકારો રે માતાજી તારો. દીકરો રે તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરબારો રે માતાજી તારો. દીકરો રે અરે રે માતાજી તારો દીકરો